આ મંથનમાં આપનું સ્વાગત છે। એક સુંદર યોજના મધ્યાહન ભોજન યોજનામાં ઠેર ઠેર કૌભાંડ કે ગેરરીતિઓ સામે આવી છે। વીટીવી ન્યૂઝ દ્વારા જ્યારે આ યોજનાને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે કેટલીક ચિંતાજનક વિગતો આપણી સામે આવી છે, જે આજે ગુજરાત પણ જાણવાનું છે। જેમાં કેટલીક શાળાઓમાં તો જાણે વિદ્યાર્થીઓને બીમાર પાડવાની યોજના ચાલતી હોય તેમ સડેલું અને જીવાતવાળું અનાજ મધ્યાહન ભોજનમાં વપરાતું હતું હોવાનું અમારા કેમેરામાં કેદ પણ થયું છે। કેટલીક શાળામાં સંચાલકો મેનુ પ્રમાણે વાનગી નથી બની રહી તો કેટલીક જગ્યાએ ગુણવત્તા વગરનો ખોરાક પણ વિદ્યાર્થીની થાળીમાં પીરસાઈ રહ્યો છે। આ સમગ્ર ગેરરીતિ મામલે જ્યારે શાળાના શિક્ષકોને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ પણ બચાવની મુદ્રામાં જોવા મળ્યા। તેઓ દ્વારા એક જ રટણ કરવામાં આવી રહ્યું હતું કે અમે શું કરીએ, ઉપરથી આવું અનાજ જ આવે છે, જેથી આ યોજનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું સરકારી શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળા ભોજનને લાયક નથી ગણવામાં આવી રહ્યા? સડેલું અને જીવાતવાળું અનાજથી પોષણ વધે કે બીમાર પડાય? આ જવાબ કોણ આપશે? શું આ ગેરરીતિઓ માટે માત્ર મધ્યાહન ભોજન યોજનાના સંચાલક જ જવાબદાર છે? આ કૌભાંડમાં પુરવઠા વિભાગ અને શિક્ષણ વિભાગની પણ બેદરકારી અને જવાબદારી નથી? આ વિષય પર આજનું મહામંથન મારી સાથે। ગુજરાતમાં મોટા પગારે કામ કરતા એ અધિકારીઓને ભૂખ શું કહેવાય એની કદાચ સમજ નહીં હોય, એને એ જાણવાની સમજવાની પણ જરૂર નહીં પડતી હોય કે ગરીબ બાળકને જ્યારે ભૂખ લાગે ત્યારે એને થાય શું, એની જે વેદના છે એ કોને કહેવાય। હું માનું છું કે 6ઠ્ઠા અને 7મા પગાર પંચમાં જે મોટા પગારો મેળવે છે એ કર્મચારીઓને, અધિકારીઓને એ વાતની ખબર નહીં હોય ને કેટલાક સંજોગોમાં એ નેતાઓને પણ એ ચૂંટણી જીતવાના મદમાં ક્યાંક જવું, કોઈના માટે મદદરૂપ થવું, સરકારની યોજનામાં જઈને સવાલ પૂછવા કદાચ એનો સમય એને નહીં મળતો હોય, બીજા ઘણા બધા કામો હશે। પણ રાજ્યમાં એક સુંદર યોજના જેનાથી 39 લાખ જે બાળકો છે એ રોજના ભોજન સાથે શિક્ષણ પણ મેળવી રહ્યા છે, એમાં જે બેદરકારી છે એના જે પ્રશ્નો છે એ આજે આપણે પૂછવાના છે। વીટીવીએ આખો દિવસ આ પ્રશ્નોને તમને બતાવ્યા છે, લોકોને એની સમજ આપી છે કે ગરીબનું બાળક એ કેવી રીતે ભૂખથી પીડાય છે અથવા તો એની થાળીમાં જે ભોજન આવે છે એ કેટલું હલકી ગુણવત્તાનું હોય છે। એક સારી વાત એ છે કે મા બાપ મજૂરીએ જાય તો સંતાન પણ એની સાથે જાય, એની સાથે એટલે જાય કે એ ખાય ક્યાં, એના ભોજનનું શું, અને એ ભણે નહીં। એ જ વિચારથી 1984માં સરકારને વિચાર આવ્યો, માધવસિંહ સોલંકીની સરકાર હતી અને એક સુંદર યોજનાની શરૂઆત થઈ, મધ્યાહન ભોજન યોજના। તો એ બાળક ભણવા પણ જાય, સાથે જમી પણ લે અને એના મજૂરીએ જતા એ ગામડાના મા બાપને ચિંતા નહીં કે એના બાળકનું થશે શું, એના ભોજનનું શું થશે ને એ વિચારે આપણા જે શિક્ષણના પ્રયત્નો છે, આગળ વધવાના જે પ્રયત્નો છે એના ભાગરૂપે આ યોજનાની શરૂઆત 1984માં થઈ હતી। એ વિષયાંતર થશે કે આજે જેને થોડું ઘણું પરવડે છે એના બાળકો તો ખાનગી શાળામાં ભણે છે। હમણાં 4 દિવસ પહેલા અસરનો રિપોર્ટ આવ્યો તો મેં કીધું હતું કે ગામડામાં પણ 10% બાળકો હવે ખાનગી શાળામાં ભણતા થયા છે, તો એને પરવડતું હશે, એના માટે મધ્યાહન ભોજનનો પ્રશ્ન નથી કે એનું બાળક ક્યાં ખાશે, કારણ કે હવે તો સાસુ છે એ ખેતરે જઈને જે વહુ છે એ ઘરે રહે છે તો એના બાળકોને એ ઘરે ખવડાવતા હશે, પણ આજથી 20, 25, 30 વર્ષ પહેલા એ સ્થિતિ નહોતી। ગામડામાં જે મા બાપ હોય એના એ ફરજિયાત મજૂરીએ જ જાય ને એનું બાળક જો એની સાથે ગયું તો જ એને ખાવાનું મળે, ઘરે કોઈ હોય નહીં કે જે એને ખવડાવી શકે। આજે હું કહું છું કે સ્થિતિ થોડી જુદી છે, પણ એક સમયે આ યોજના એ સમદ્રષ્ટિ અને સમાનતાની જે સમજણ છે એ આપતી સૌથી મોટી યોજના હતી। કેવી રીતે કે ગામડામાં એ જ્ઞાતિ જાતિના વાડા વગર દરેક બાળક જે પ્રાથમિક શાળામાં ભણે છે એ એક જ પંગતમાં બેસીને જમતું હતું, એનામાં કોઈ નાનું નહોતું, કોઈ મોટું નહોતું। અને આપણે તો એવું કહીએ છીએ ને, એક કહેવત છે કે જેના અન્ન જુદા એના મન જુદા। તો આ યોજના એ બધાને જોડતી હતી, કોઈ જુદું નહોતું, બધા ભેગા થતા હતા, એ આ યોજના હતી। કોઈ નાનું મોટું નહોતું, કોઈ ગરીબ અને તવંગર નહોતું, જે મધ્યાહન ભોજનમાં બેસતા, પંગતમાં બેસતા, એ બધા એક સમાન હતા। તો સમાનતાની દ્રષ્ટિ પણ આ યોજના શીખવતી હતી। જે 20-25 વર્ષ પહેલા પ્રાથમિક શાળામાં જતા હશે એને ખબર હશે, પણ સરકારને સૌથી વધુ આશીર્વાદ આપતી આ યોજનામાં જે લાલિયાવાડી છે એની વાત
આજે આપણે મહામંથનમાં કરવાના છીએ અને આખો દિવસ એ વીટીવી ન્યૂઝે એની વાત કરી છે. એ લાલિયાવાડી હવે છાપરે ચડીને પોકારી રહી છે અને એના કેટલાક સવાલો છે જે અમારી ટીમે જઈને પૂછ્યા, જઈને જોયું, એની વાત હું કરું છું. પહેલું કે ક્યાંક કઠોળ આપવાનું છે તો એ નથી અપાતું. અમારી ટીમે આચાર્યને પૂછ્યું તો એણે એવું કીધું કે ઉપરથી જ નથી આવતું, તો અમે આપીએ કેવી રીતે? સરકાર તરફથી એનો પુરવઠો નથી મળ્યો, તો એ જે પ્રોટીન વાળું ભોજન આપવાનું છે એનું શું? ક્યાંક સરકારે નક્કી કરેલું જે મેનુ છે એ મુજબ જમવાનું નથી બનતું અને જે જમવાનું બને છે એ ખાઈ શકાય નહીં, આરોગી શકાય નહીં એવી સ્થિતિમાં છે. ક્યાંક દાળ અને ચોખામાં જીવાતો છે. જ્યારે સંચાલકને અમે પૂછ્યું, અમારી ટીમે પૂછ્યું, તો જવાબ મળ્યો કે ઉપરથી જ જથ્થો આવો આવે છે. એ દ્રશ્યો તમે જુઓ છો. સાબરકાંઠાની એક શાળામાં અમે રેન્ડમલી શાળાઓને પસંદ કરી હતી, જ્યાં અમારી ટીમ પહોંચી હતી, વીટીવીની ટીમ પહોંચી હતી. ક્યાંક ભોજન કાચું હતું તો ક્યાંક રસોડાની વ્યવસ્થા નહોતી. જે બેન રસોઈ બનાવતા હતા એના ઘરેથી બનાવીને એ શાળામાં લઈ આવતા હતા. કેટલીક એવી શાળાઓ પણ અમને મળી જ્યાં ગુણવત્તાયુક્ત ભોજન મળતું હતું. એમના જે બાળકોને અમે પૂછ્યું, એણે કીધું કે અમને ખૂબ સુંદર જે ભોજન છે એ મળે છે. તો અમે એ સંચાલકો, એ શિક્ષકો અને આચાર્યનો પણ ત્યારે જ વધાવ્યા કે તમે ખૂબ પીડા લઈને આ કામ કરી રહ્યા છો, જ્યારે કે ઘણી બધી મુશ્કેલીઓ તમારી સામે છે. તો ખૂબ કાચા સાધનોમાં બાળકો માટે જે આ ભોજનની વ્યવસ્થા કરતા હતા, એ સંચાલકોની પીડા પણ એક ગજબ છે, એટલે કંઈક સમજાય નહીં એવી છે. હું એક ગામના સંચાલકની સાથે વાત કરતો હતો, તો મેં એને પૂછ્યું કે ભાઈ તમે જે આ યોજના છે એ કેવી રીતે ચલાવો છો, એ શું મુશ્કેલીઓ આવે છે? તો એણે જે વાત કરી, મને એવું થયું કે એ વાતને મારે તમારી સામે મૂકવી જોઈએ. એ કદાચ ટીવીમાં ચાલે તો એટલી જલ્દી એ સમજાશે નહીં. એણે મને એવું કીધું કે હું સંચાલક તરીકે શાળાનું મધ્યાહન ભોજનનો હું સંચાલક છું, પણ હું એ જ ગામનો છું જ્યાં એ શાળા છે. એ મારું જ ગામ છે. મારા જ ગામની શાળામાં હું મધ્યાહન ભોજનનો સંચાલક છું. ગરીબના બાળકો આવે, જો સરકાર તરફથી અનાજનો જથ્થો ન આવે કે ખરાબ આવે, તો એ મને કેટલી શરમ આવે કે કોઈ બાળક છે, એ મારા ગામનું બાળક છે, એ ભૂખ્યું રહે. તો મેં કીધું કે ચલો, જથ્થો નથી આવતો અને તમે કહો છો કે મહિનાના 26-27 દિવસ જે રજાઓ બાદ કરી એના દિવસે તમે ત્યાં ભોજન બનાવો છો, તો એ કેવી રીતે શક્ય બને છે? એણે મને કીધું કે મેં જે રાશનની દુકાનવાળા ભાઈ છે એની સાથે ગોઠવી લીધું છે. ઉછીની લેવાની વ્યવસ્થા મેં કરી લીધી છે. હું એકવાર એ જે જથ્થો મારી પાસે આવ્યો, હું બાળકોને ખવડાવી દઉં, ખૂટી રહ્યું તો હું રાશનની દુકાનથી લઈ લઉં છું. જેથી સરકારે મને એ જથ્થો આપ્યો તેથી હું એ રાશનવાળાને પાછો આપી દઉં છું. મેં એવું કીધું કે ઉછીનું લેવાનું તો 15-20 દિવસનું હોય, મહિના સુધી તો કોઈ પેલોય ના સહન કરે, કારણ કે એને પાછો આગળ હિસાબ આપવાનો હોય. હવે બધું બાયોમેટ્રિક વાળું થયું છે, ઘણી બધી અંશે એને પણ સરકારના અધિકારીઓને જવાબ આપવો પડતો હશે જે પૂછતા હશે. તો એણે એક જોરદાર વાત કરી. એણે એવું કીધું કે હું ગામના સરપંચને એવું કહું છું કે આજે તમારો તિથિ ભોજનનો વારો છે, તમે એ વ્યવસ્થા કરી લો. મેં કીધું કે સરપંચને પણ કેટલી વાર કહો, કંઈ રોજ થોડો સરપંચ જમાડે? તો એણે કીધું કે હું એવા શ્રેષ્ઠીઓને કહું છું, ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને કહું છું કે આજે પુણ્ય કમાવાનો તમારો વારો છે, તો આજે તમે કમાઈ લો, આજે તમારો વારો, આજ તિથિ ભોજન તમે કરાવી દો. એક સુંદર વાત જે મને ગમી આજની આ ચર્ચા કરતા, વાત કરતા, એણે એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મારા ગામની શાળામાં આટલી મુશ્કેલીઓની વચ્ચે પણ ઘણી બધી વ્યવસ્થાઓ હું જાતે કરું છું, ક્યાંક એ મદદ પહોંચી જાય છે. પણ અત્યાર સુધીમાં મારી ગામની શાળામાં એક દિવસ એવો નથી જ્યારે મધ્યાહન ભોજનમાં આવનારું બાળક એ ભૂખ્યું ઘરે ગયું હોય. તો મને એ વાતનો પણ આનંદ થયો કે ક્યાંક એ સરકારી વ્યવસ્થામાં જ્યાં નિર્લજ્જતા છે, જ્યાં અસંવેદનશીલતા છે, જ્યાં અપ્રામાણિકતા છે, ત્યાં એવા પ્રામાણિક લોકો પણ છે કે જે વ્યવસ્થાઓની ચિંતા કરે છે, લોકોની ચિંતા કરે છે, એમની સંવેદનાઓને સમજે છે, એમની પીડાઓને સમજે છે. અને એના કારણે હું માનું છું કે આ વ્યવસ્થાઓ એ ક્યાંક ને ક્યાંક ટકી રહી છે. યોજના શિક્ષણ વિભાગની છે, અનાજનો પુરવઠો અન્ન પુરવઠા વિભાગ પૂરો પાડે છે, અને લાગુ કરવાની વાત છે એ મહેસૂલના અધિકારીઓ લાગુ કરે છે. એક આટલી સુંદર યોજના 3 વિભાગવાળા છે, ત્યાં એમની નજર છે, એમને લાગુ કરવાની છે. અને છતાં પણ જો આ પ્રકારની લાલિયાવાડી થતી હોય તો મારા આજના પૂછવાના સવાલો એ બિલકુલ વ્યાજબી ઠરે છે. આપણો આજનો વિષય છે કે ગરીબના બાળકને પોષણક્ષમ આહારનો હક નથી, એ સવાલ છે. આપણી સાથે
ચાર વક્તાઓ છે. હેમાંગભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે. હિતેન્દ્રભાઈ પટેલ છે, ભાજપના નેતા છે. નિરાલીબેન શર્મા છે, એ ડાયટિશિયન છે. અને નમ્રતાબેન પંડ્યા છે, એ મધ્યાહન ભોજનના મહિલા પ્રભાગના પ્રમુખ છે. તો નમ્રતાબેન, હું સૌથી પહેલા તમારાથી શરૂઆત કરવા માંગુ છું. એક તો હું તમને એ અભિનંદન આપવા માંગુ છું કે મોટે ભાગે માધ્યમોમાં આવતા આવા નાના નાના સંચાલકો, કોન્ટ્રાક્ટર, સરકાર સાથે કામ કરતા લોકો એ માધ્યમોમાં આવતા ડરતા હોય છે, કારણ કે આ અધિકારીઓ ફરી પાછા એ તમને દબડાવે છે. એ ગરીબ બાળકોના હિતમાં જયારે તમે માધ્યમો સામે આવ્યા, જયારે તમે અમને કીધી વાત, તો એ આજે ગુજરાતના લોકો જાણી રહ્યા છે કે કઈ કઈ મુશ્કેલીઓમાંથી આ એક સારી યોજના એ પસાર થઈ રહી છે. હું એ જાણવા માંગુ છું કે તમે એવું કહો છો, તમારો એક લેટર જે મને મળ્યો એમાં એવું કહે છે કે 1 મહિના સુધી, ક્યારેક ક્યારેક 2 મહિના સુધી જે નક્કી કરેલું અનાજ છે, દાળ, ચોખા, ઘઉં અને તેલ, એ તમારા સુધી પહોંચતું નથી. તો એવી કઈ વ્યવસ્થાઓ કરો છો જેનાથી એ ગુજરાતના બાળકો ભૂખ્યા ના રહે? એ મુશ્કેલીઓની વચ્ચે પણ આ યોજના ચાલે છે કેવી રીતે, હું તમારી પાસેથી સમજવા માંગુ છું. નમ્રતાબેન. પ્રથમ તો હું આપનો ખૂબ ખૂબ આભાર માંગુ છું કે આજે વીટીવીના માધ્યમથી હું ગુજરાતની તમામ પ્રજાને મધ્યાહન ભોજનની યોજના વિશે થોડી માહિતી પણ આપના પ્રશ્નો દ્વારા આપીશ. તમે જે, મારે તો બહુ એ રહેતું નથી બોલવાનું છે કે તમે શરૂઆતમાં ઘણી બધી મધ્યાહન ભોજનની શરૂઆતથી માંડીને અત્યાર સુધીના શું પ્રોબ્લેમ છે સંચાલકશ્રીઓના, એ તમામ તમે સાંભળ્યા મેં. એટલે હું તમને એટલું કહેવા માંગુ છું કે મધ્યાહન ભોજન યોજનામાં જયારે અમે આવીએ છીએ ત્યારે અમારો એક જ ઈરાદો હોય છે કે આ જે તમામ બાળકો છે, જેવી રીતે માતા પોતાના બાળકને કોઈ પણ જાતની ગમે તેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાંથી પસાર થઈને પોતાના બાળકોને જે રીતે જમાડતી હોય છે, એ જ રીતે અમારો એ જ ઉદ્દેશ હોય છે કે અમારા બાળકો જેવા જ આ બાળકો પણ જમે. પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા જળવાતી નથી, ટાઈમસર અનાજ મળતું ના હોય. હવે તો જો કે ઘણો બધો સુધારો છે, શિક્ષણમાંથી, સરકારશ્રીમાંથી પણ ટાઈમસર જથ્થો પણ આવે છે. અને ક્યારેક ક્યારેક સરકારશ્રી અને શિક્ષણ એ બેની વચ્ચે જ્યાંથી વિતરણ થતું હોય છે અનાજ, ત્યાં આગળ ક્યારેક એવો પ્રોબ્લેમ થયો, વિતરણની વ્યવસ્થામાં કંઈક તકલીફ થતી હોય એવું લાગે છે. બાકી અમે અમારા બાળકો એ રીતે જ જમાડીએ છીએ. અને થોડાક અંશે અમારો એવો થોડો પ્રશ્ન છે કે 2020 થી અમને 2 ટાઈમનું આપ્યું છે, બપોરે જમવાનું અને નાસ્તો પણ બાળકોને. ખૂબ સારી વાત છે, સરકારશ્રીની સારી એ છે યોજના. પણ યોજનામાં જે અમને લાભ મળવો જોઈએ, બાળકો સુધી જે પહોંચવો જોઈએ એ રીતે, કારણ કે નાસ્તો વધારે, તો સરકારશ્રીને અમારી એટલી જ વિનંતી છે કે નાસ્તો વધારે છે તો જોડે જોડે નાસ્તાના પ્રમાણ માટેનું અમને અનાજ આપો, એના માટે કન્ટીજન્સી આપો. તો બાળક એ કાલનું ભવિષ્ય છે, એ એનું ભવિષ્ય જો ઉજળું બનાવવું હોય તો યોજનામાં જે કઈ અમારે તકલીફો છે એ અમે વારંવાર પ્રમુખશ્રીની મારફતે અમે રજૂઆત કરતા હોઈએ છીએ, ઉપલા લેવલે એ પણ પહોંચાડતા હોય છે. તો જે અમારો મેઇન મુદ્દો એક કઠોળનો છે કે નાસ્તામાં કઠોળ આપવામાં આવતું છે પણ એ મળતો નથી હોતો. જયારે જોઈએ છે મહિનામાં જે 50 થી 60 કિલો ચણા જોઈએ એની જગ્યાએ કઠોળમાં અમને ખાલી 15 કે 20 કિલો પરાણે મળતા હોય છે. તો એ બાળકને શું અમારે 10 નંગ ગણીને ચણા આપવાના હોય છે? તો બાળકને, અને આ બધી વસ્તુ એવી હોય છે કે બાળકને અમે ચણા ચાટ બનાવીએ કે સુખડી બનાવીએ, એ બધું બાળકોને વધારે ભાવ. ઓલરેડી અમારું મેનુ તો સરકારશ્રીમાં અમે જે કહ્યું છે પ્રમાણે સરસ રીતે પાસ કર્યું છે, મેનુ મુજબ જ અમે આપતા હોઈએ છીએ. યોજના બી સારી છે, બાળકો પણ સારા લાભ લે છે, બધી રીતે સારું છે. પણ ક્યાંક ને ક્યાંક એવી અવ્યવસ્થા જળવાઈ રહી છે જેથી કરીને મધ્યાહન ભોજનના સંચાલકો તો ખૂબ જ સારું કામ કરે છે, ખૂબ જ સારું. પણ તે છતાં ક્યાંક ને ક્યાંક સંચાલકને સોસવાનું આવે છે. પેલું કે છે ને કે પખાલીના વાંકે કંઈક પાડા, એવું કંઈક કહેવત મેં સાંભળી હતી પહેલા. એટલે એમાં સંચાલક તો ઘણો સારો છે, સંચાલક બધી રીતે બહુ જ વ્યવસ્થિત છે, બહુ જ સારું કામ કરે છે. ક્યાંક ને ક્યાંક એને જથ્થાની બાબતે, કન્ટીજન્સીની બાબતમાં ક્યાંક એને ત્યાં એ તકલીફ પડતી હોય છે. બાકી સંચાલકની કામગીરી પણ બહુ સારી હોય છે. કચેરી તરફથી પણ હવે તો ઘણો બધો સુધારો થયો છે અને ઘણું સારું મળતું હોય છે. પણ બસ સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે આપના માધ્યમ દ્વારા, અને અમારે આમાં ખાસ તો મહિલા વિધવા ત્યક્તા બહેનો છે જે આમાં કામ કરે છે, અને એ લોકોની હકીકતમાં જોવા જઈએ તો એ લોકોની પરિસ્થિતિ એટલી કફોડી છે. કારણ કે અમારી કેટલી લડતો પછી અમને 1600 માંથી ફક્ત 3000 પગાર કરવામાં આવ્યો.
અને એમાં પાછું સંખ્યા પ્રમાણે છે કે ભાઈ 100 ની અંદરની સંખ્યા હોય તેને 500 જ મળે. અરે સહેજ તો વિચાર કરવો જોઈએ કે 500 રૂપિયામાં એ વ્યક્તિ કેવી રીતે એનું પૂરું કરશે. અને વિધવા ત્યક્તા મહિલાઓ હોય એટલે એમને બાળકો પણ હોય અને ઘણી મહિલાઓ એવી હોય કે એને ફરીવાર એ જ ઘરમાં એનું પોતાનું જીવન પૂરું કર્યું હોય એટલે એના બાળકો હોય વત્તા એના ઘરમાં સાસુ સસરા બી હોય એ તમામનું પૂરું કરવાનું હોય છે. એટલે અમારી વારંવાર આની આ રજૂઆત રહેલી છે કે અમારા પગારમાં થોડો વધારો કર્યો છે સરકારશ્રી એમને ઘણો સપોર્ટ કર્યો પણ તો બી અત્યારે લોકોને સંતોષ તો નથી. 3000 એટલે બહુ નજીવું વેતન કહેવાય પણ એટલા વેતનમાં પણ અમે અમારા સંતોષથી અમારા બાળકો જે રીતે જમતા હોય એ રીતે તમામ બાળકોને જમવાનું આપીએ છીએ. પણ આ અમારા 2-3 મુદ્દા છે કે અનેક બીજી ખાસ છે કે જો સરકારમાંથી 2 તરફથી આપે છે. એક તો ચલો પૂરું કરી લો. મળતું હોય છે અનાજ અને બીજું છે તો એનજીઓમાં પૂરેપૂરું સરકાર આપતી હોય છે. ખાદ્ય તેલ અને એ તમામ જે વસ્તુ ખરીદવાની હોય છે એ ખરીદી કરવાના પૈસા સરકાર આપતી. તમે એવું કહો છો કે શહેરોમાં જે સંસ્થા ચાલે છે એને પૂરતું આપે છે તો આપણે એનો વિરોધ નથી કરવો. જે વ્યવસ્થા સારી ચાલે છે એને વખાણીએ, જ્યાં નથી મળતું એની પૂર્તિ માટે કરીએ. પણ નમ્રતાબેન, તમે પેલા શોલેના ડાયલોગ જેવું કર્યું, પેલા ધર્મેન્દ્ર વિશે નહીં સમજાવતા હોય પેલા કાકા, તો એમ કે દારૂ પેલું આ બીડી નથી પીતો પણ દારૂ એમ કે ક્યારેક ક્યારેક પી લે છે. તો સરકારશ્રી કરીને તમારા જે પ્રશ્નો છે એ તો તમે કહો જ છો પણ આમ તો એમ કે કઈ માથાકૂટ નથી પણ આટલું થાય તો સારી વાત છે. ચલો, સારું થયું. એટલું બધું ડરવાની પણ જરૂર નથી કે અમારા કેમેરાએ પણ ઘણું બધું જોયું. ફાઇન, યસ, ઓકે. હા હેમાંગભાઈ, તો મુદ્દો એ છે કે તેલ નો આવે, ઘઉં નો આવે, ચોખા નો આવે, દાળ નો આવે તો એ સવાલ કોઈ પૂછે નહીં. એ જે અધિકારીઓ બેઠા હશે આંખ કાન બંધ કરીને એની પોતાની ઈચ્છા તો એવી જ હોય કોઈ પૂછે નહીં. પણ એ આપણી જવાબદારી છે કે જયારે 39 લાખ બાળકો એ સારી યોજનામાં ભોજન લેતા હોય અને ઘણા બધા અંશે આપણે જે શિક્ષણના આંકડાઓને બતાવીએ છીએ કે એ આ યોજનાને પણ આભારી છે. જયારે શરૂ થયું, જયારે એનો જે ઉદ્દેશ હતો આજથી 40 વર્ષ પહેલા, એ આજે પણ હું એવું માનું છું કે એટલો જ સારો છે અને એટલો જ પ્રસ્તુત છે. આજે પણ એની એટલી જ જરૂરિયાત છે અને છતાંય ખૂબ 3 ડિપાર્ટમેન્ટ સાથે હોવા છતાંય ક્યાંક એ સવાલો એ અધૂરા રહી જાય છે જેના જવાબ મળતા નથી. બિલકુલ હેમંતભાઈ, સૌપ્રથમ તો આ ડિસ્કશન માટે આપના તરફથી જયારે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે મને છે ને મારા રોમ ઉભા થઈ ગયા. એનું કારણ એ છે કે હું કંઈક ને કંઈક આ યોજનાઓ સાથે સંકળાયેલો છું. કઈ રીતે? મારા પિતાશ્રી અને મારા માતૃશ્રી બંને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલની અંદર પ્રિન્સિપાલ હતા અને હું એમની સ્કૂલોમાં જઉં ત્યારે એ જમાનામાં મારા પપ્પા, મારા ફાધર દુધેશ્વરની શાળામાં એક ક્લસ્ટર બનાવ્યું હતું. 5-6 સ્કૂલો ભેગી હોય, એનું જમવાનું જોડે બને. મારા પપ્પા ખુરશી નાખીને બેસે, હું એમની જોડે જઉં ત્યારે સૌથી પહેલા એ પ્રિન્સિપાલ ચાખે ખીચડી અમને આપે, શિક્ષકો ખાય અને પછી બધી જગ્યાએ એનું વિતરણ થતું હતું. આ યોજનાનો ઉદ્દેશ્ય આ હતો. આજે જ અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ અને ઉપનેતા શૈલેષભાઈએ જયારે પદ ગ્રહણ કર્યું ત્યારે એમણે પહેલું કીધું કે સકારાત્મક સરકારનું કોઈ પણ કામ હશે તો અમે એનું સમર્થન આપીશું અને જ્યાં આવા પ્રકારની કોઈ પણ પ્રકારની ગેરનીતિઓ થતી હશે ત્યાં સરકારને અમે કાન આંબળવાના હશે એક વિરોધ પક્ષ તરીકે તો અમે આંબળીશું. આજની જે પરિસ્થિતિ છે આમાં જે બહેને વાત કરી, તમે વિચાર કરો કે સંચાલક બહેન નો મતલબ એ હતો કે એમાં બધું આવી ગયું. એમને અનાજની વ્યવસ્થા કરવાની, એમના હાથ નીચે એમનો જે સહકૂક છે એ અને એના હાથ નીચે જે છે એ એમનો હેલ્પર, આ ત્રણેયની વ્યવસ્થા કરવાની. વિચાર કરો કે 100 માણસથી વધારેનું જમવાનું હોય એ બેનને ખાલી મહિનાના 3000 મળતા હોય. આપણે અહીંયા 100 ડીશ બનાવવા માટે રસોઈયાને 3000 આપીએ ને તોય તૈયાર નથી થતો અત્યારે એક દિવસ માટે. આ બેનને મહિનાના 3000 અત્યારે મળ્યા. પહેલા 1600 મળતા હતા, 100 ઉપર 500 રૂપિયા હેલ્પર, 500 રૂપિયા એમના સહકૂકને મળતા હતા અને 300 રૂપિયા મળતા હતા. 1600 ના 3000 કર્યા, હજી પણ ઓછા છે. હવે વાત છે ને એ હું તમને સકારાત્મક વિપક્ષની જે વાત કરી ને એ વાત મારા મગજમાં આવી ગઈ. એટલે હું આ યોજના જે છે એ યોજનાને સફળ કરવા માટે થઈને હું મારા સાથી મિત્ર હિતેન્દ્રભાઈ છે એમને હું અહીંયા કોઈ પણ ક્રિટિસાઇઝ નથી કરતો. હું એ પણ નથી કહેતો કે શાળામાં તમે એક વસ્તુ તમારા જ વીટીવી ની અંદર આવીને મેં જોયું હતું આજના તમારા એક અંદર ન્યૂઝમાં કે હકીકતમાં એક તમારા પેલાએ કીધું કે
શાળામાં મેનુ પણ લગાવવું ફરજિયાત છે. હિતેન્દ્રભાઈ તમને કહે છે. મેનુ કોઈ જગ્યાએ લાગેલું નથી હિતેન્દ્રભાઈ, મેનુ કોઈ જગ્યાએ. હવે હું છે ને આજે ખાસ કરીને આ હિતેન્દ્રભાઈ માટે વજન કાંટો લાવ્યો છું. આ વજન કાંટો છે અને આ વજન કાંટાની અંદર જે બેન કે છે ને એ વસ્તુ છે. હું આજે મારા ઘેરથી હું લાયો છું અહીંયા વસ્તુ, એમાં દાળ લાયો છું અને એની સાથે સાથે ચોખા છે, લોટ છે, બાકીની વસ્તુ છે. હવે આ ચણા એ આમાં આ વજન કાંટામાં હિતેન્દ્રભાઈ નું વિનંતી કરું કે કરે, અહીંયા મારી જોડે આવે, જ્યારે પણ કરવું હોય ત્યારે કરે. આ 20 ગ્રામ ચણા આપવામાં આવે છે. તમે વિચાર કરો, આ ચણા બતાવો તમે, આટલા ચણા જે છે એ હું મારા હાથમાં બતાવું છું. 20 નંગ ચણા છે. એમાંય બેન કે છે કે પૂરા આવતા નથી. આ 20 ગ્રામ ચણા, આ 20 ગ્રામ ચણામાં, આ 20 ગ્રામ ચણામાં છોકરાનો નાસ્તો બનાવવાનો છે સંચાલક બહેનોને. આ તો તમે બતાવ્યું, હજી તમારી નીચે પણ ફરે છે. એ રીતે આ લોટ છે. આ 100 ગ્રામ લોટ મારા ધર્મપત્નીએ મને આજે મારે આની જ ભાખરી ખાવાની છે, એક મારે ઓછી થઈ જશે. આ 100 ગ્રામ લોટ બાંધેલો, તમે વિચાર કરો, આ લોટ છે, આ 100 ગ્રામ લોટ છે. આના અંદર બાળકને 3 થેપલા ક્યાંથી બનાવીને આપશે? પહેલા જ શરૂઆત અહીંથી છે. પહેલા આ પુરવઠાની વાત છે, એ રીતે દાળની વાત છે. તમે દાળ ઢોકરી શબ્દ સરસ આપ્યો, મેનુ તમે સરસ આપ્યું. આ નાની પોટલી જુઓ, આ એન્ડ આવી જાય છે આ પોટલીનો. આ પોટલીથી દાળ ઢોકરી આપણા 5માના બાળકોને જમાડવાના છો તમે. 20 ગ્રામ, 20 ગ્રામ, ₹4.97 ની અંદર બધો જ બજેટનો ખર્ચો આવી ગયો. હવે આ રીતે જો થતું હોય તો મને લાગે છે કે આ સમસ્યા ચાલુ રહેવાની. એટલે સૌથી પહેલા હું તો કઉ છું, માનનીય મુખ્યમંત્રી શ્રીએ અને બધાએ આને બહુ જ સિરિયસલી લઈને આની આખી સિસ્ટમ, એનજીઓ ને 20 ગ્રામ દાળ આપી દેતા હશે, તેમના મશીનમાં એ 200 ગ્રામ પોતાની નાખતા હશે, બનાવતા હશે. જ્યાં સરસ વ્યવસ્થા છે, હું તો કઉ છું એ એનજીઓ ગામડામાં પણ આવે, આ સંચાલકે બહેનોની જોડે રહીને એમની જોડે પણ કામ કરે. પરંતુ આપણે બધાએ ભેગા મળીને આ જે ટોટલ 33,48,840 વિધાનસભાનો આંકડો જે 1 થી 5 ના બાળકો છે અને બાકીના જે બાળકો છે 19 લાખ 6 થી 8 ના છે, એમના માટે જે સવાર બપોરનું ભોજન છે ₹7.45 બજેટ અને ₹4.97 બજેટ. આ બજેટની અંદર એ તમે પછી એમની જોડે અપેક્ષા રાખો કે તમે ચોખ્ખું ખાવાનું આપો, તમે ચોખ્ખું કઈ રીતે આપો, તમે કઈ રીતે એના ઉપર તમે ગુણવત્તા યુદ્ધ આપો. આ 4.95, તમે એક તેલનો ડબ્બો અત્યારે 3,000 નો થઈ ગયો. 1 ચમચી તેલ નાખો તો ₹2 થઈ જાય. તમે તેલ નાખો તો 1 ચમચી તેલના ₹2 છે અત્યારે. તો તમે કઈ રીતે આ લોકો જોડે એ અપેક્ષા રાખો? ટૂંકમાં મારું એ કહેવું છે કે કોરોના કાળ દરમિયાન આ સંચાલિકા બહેનોને પૂછો તમે, એમના હજી ચૂલા બદલવામાં નથી આવ્યા. જે કોરોનામાં શક થઈ ગયા હતા એ ચૂલા કેટલીક જગ્યાએ એના એ જ છે, એમને સાફ કરીને એ ચૂલા આવે છે. આખા વર્ષ દરમિયાન આ ક્લસ્ટરનું રસોઈનું બજેટ જે છે એ વાસણ બદલવાની ગ્રાન્ટ ખાલી ₹15,000 છે. એટલે આવા તો ઘણા બધા વ્યવસ્થા, જે મેં પહેલા કીધું કે હું પોતે આ યોજનાને મેં જોયેલી છે. આ યોજનામાં એક જમાનામાં પ્રિન્સિપાલ, જે અત્યારે જે તમને પ્રિન્સિપાલ એવું કહે છે કે ભાઈ અમને ખબર નથી, અમને તો કઈ આવતું નથી, એ પ્રિન્સિપાલ મારા પિતાશ્રી જોડે ખાતા હતા. પહેલા ચાખે, સ્કૂલના શિક્ષકો જમે અને પછી બાળકોને. એ વખતે આવા ગ્રામનું કોઈ ક્લસ્ટર હતું નહીં, આટલા ગ્રામ મળશે અને બીજી વાર ખાઓ, આમ કરીને આપી દે. જે કોન્ટ્રાક્ટ હતો, જે સિસ્ટમ હતી, મને ખબર નથી. પણ મને એવું લાગે છે કે આ યોજનાની અંદર જયારે માધવસિંહ સોલંકીજીએ સૌથી પહેલા ગુજરાતની અંદર આને લાગુ કરી અને સમગ્ર દેશની અંદર આ યોજના જયારે લાગુ થઈ, એના ઉદ્દેશ્ય એવા હતા કે બાળક જમવાના બહાને પણ ભણવા આવે અને દેશની અંદર એનો રેશિયો ઓછો થાય. આજે જે પરિસ્થિતિ છે, તમારા જ અહીંયા ટીવીમાં બતાવ્યું કે બાળક કે છે કે અમને સડેલું મળે છે. બાળક એવું જે સારું આપે છે એમના માટે ધન્યવાદ, એમના માટે સેલ્યુટ. જેમ તમે કીધું કે રોજે રોજ લોક ભાગીદારીથી, જે સરકારની જવાબદારી છે એની સામે લોક ભાગીદારીથી પણ આવી રીતે મધ્યાહન ભોજનની અંદર એ લોકો પ્રયત્ન કરે છે પોતાના. ટૂંકમાં 2 લેવલની વાત છે. પહેલી વાત, આ જે સંચાલિકા બેન છે અથવા કુક છે, એમનો પગાર હવે કે તમે કીધું ઘેરથી બનાવીને લાવે છે. હવે 25 જણના ₹500 આપતા હોય મહિનાના, તો એ બેન શું કરે પછી? એ ઘેર ના બનાવે તો કરે શું? એ ત્યાં 4 કલાક 5 કલાક બેસીને કરે શું? એટલે નાનું સ્કૂલ હોય તો ઘેરથી બનાવીને લાવતા હોય. પરંતુ ઘેરથી બનાવીને લાવવું હોય કે કંઈ પણ જગ્યાએ લાવવું હોય, મને લાગે છે કે આ જે જગ્યા, આજે મેં તમને 20 ગ્રામ દાળ બતાવી, એમાં છોકરાને કઈ રીતે દાળ ઢોકરી આપે ને 100 ગ્રામ લોટમાં
કઈ રીતે એ બાળકને 3 થેપલા ખવડાવે એ હજી મારા મગજમાં ઉતરતું નથી. તો કઈ રીતે એ બાળકોને આ લોકો પહોંચાડતા હશે? મને લાગે છે કે આના માટે બાગેશ્વર બાબાને એકવાર બોલાવવા પડે તો ખબર પડે કે આટલા બધા 33 લાખ લોકો કઈ રીતે જમણવાર આ રીતે 20 ગ્રામની અંદર કરે ઓકે છે. હિતેન્દ્રભાઈ, તો વાસ્તવમાં એ શરમની વાત નથી કે એક દોઢ બબ્બે મહિના સુધી એ શાળાનો સંચાલક એ કરગરતો રહે કે ભાઈ મારા સુધી જથ્થો પહોંચ્યો નથી? જ્યારે 3 વિભાગો આ યોજનાનું ક્રિયાન્વયન કરતા હોય તો એ થોડી પણ લજ્જા એમનામાં બચી હશે કે નહીં, કે એને કોઈ પૂછે પણ ખરું કે જે આપવાનું છે એ તમે સમયસર પહોંચાડ્યું કે નહીં? આટલા બધા લોકોને આપણે ચૂંટીને મોકલીએ છીએ તાલુકા, જિલ્લા અને ધારાસભા અને સંસદમાં, એ અધિકારીઓને કોઈ પૂછવાઈ જાય છે કે નહીં તમે આ આપ્યું કે નહીં, એ શાળામાં પહોંચ્યું કે નહીં, અથવા તો એ બાળકો જે ખાય છે એ કેવું ખાય છે? હું તો આને અભિનંદન આપું કે ઘરેથી કેટલી તૈયારી કરીને આવ્યા. તો શાસક પક્ષના જે નેતાઓ છે એની પોતાની કોઈ જવાબદારી બને છે કે નહીં? અને જો એમણે રસ લીધો હોય તો હું એવું માનું છું કે આ સવાલોને અહીંયા પૂછવા જ ન પડે. એ જબરજસ્ત ડરે અધિકારીઓ. હેમંતભાઈ, આપને પણ અભિનંદન પાઠવું છું એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અને સંગઠનની એક મનસા રહી છે કે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને શાળાએ ના જતા વિદ્યાર્થીઓ, આ રાજ્યનું કોઈ પણ બાળક કુપોષિત ના રહે, એનો સમુચિત વિકાસ થાય અને આવનારા દિવસની એની કેરિયરની હોડમાં એ મજબૂત યુવાન બહાર આવે એની ચિંતા ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકાર બંને કરી રહી છે. એટલે અમારો મોટો એકદમ ક્લિયર છે. અને એવા સમયમાં તમે આ જે ચિંતા વ્યક્ત કરી, કેટલાક દિશા નિર્દેશ કર્યા અને અમારા 100% પ્રયત્નો છતાં પણ ક્યાંક ઉણપ રહી જતી હોય, મધ્યાહન ભોજનના સંચાલિકા બેને પણ કીધું કે સરકાર પ્રયત્ન સારો કરે છે અને વ્યવસ્થાઓ પણ ખૂબ સારી છે, તેમ છતાં જ્યાં ડિસ્ટ્રીબ્યુશન છે ત્યાં કંઈક ગડબડ થતી હોય, એમનો પોતાનો મત પણ એવો છે કે ક્યાંક વચ્ચે આવું થતું હોય. તો તમને અભિનંદન કે આ સાચા પુણ્યના કામમાં તમે પણ અમારા કાન પકડવાનું કર્યું છે અને એના માધ્યમથી આ યોજના સ્ટ્રીમલાઇન થાય. કારણ કે અમારો હેતુ મેં એટલા માટે કીધું કે આ યોજનામાં સુદૃઢીકરણ કરવાનું. દાખલા તરીકે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ એટલે નેચરલ કેલેમિટી હોય, દુષ્કાળ હોય, એવા સમયે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે વેકેશનમાં પણ આ યોજના ચાલુ રાખી છે. એવા દાખલા છે, મેં તમને કહું. હમણાં કોરોના સમયમાં પણ ધારો કે મિડ ડે મીલ બંધ હતું, પણ એનું સામાન, અનાજ અને એને રાંધવા માટેનો ખર્ચો એના ખાતામાં ડાયરેક્ટ જાય ને, એવો પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. એનો ઈરાદો સ્પષ્ટ અને સાફ હતો. એટલા માટે 2021માં એને પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત લઈ જઈ અને 3 થી 5 વર્ષના બાળકો, એટલે કે અત્યાર સુધી આ યોજના પ્રાથમિક શાળા માટે હતી, એ પૂર્વ પ્રાથમિક શાળા એટલે કે આંગણવાડી, બાલ મંદિરોમાં પણ લાગુ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે કર્યું છે. ગુજરાતનું આ મોડલ સમગ્ર દેશમાં લાગુ કરવાનું કામ પણ આપણે સુચારુ રૂપથી કર્યું છે. એટલે એનું બજેટ વધારવાનું, એનું વ્યાપ વધારવાનું, પછી એમાં વિવિધતા લાવવાનું કે એક સમય આપતા હતા એમાં નાસ્તો ઉમેરવાનું કામ પણ આ સરકારે કર્યું છે. એટલે વ્યવસ્થાઓ ગોઠવી છે. ફરિયાદો ખોટી છે એવું કહેવાનો મારો કોઈ ઈરાદો નથી. અને જ્યાં પણ આવી તમારા માધ્યમથી કે ડાયરેક્ટ પ્રતિપક્ષના માધ્યમથી કે સંસ્થાઓના માધ્યમથી આવી જાણકારી મળે, એના માટે એને વધારે સુદૃઢીકરણ કરવા માટે અને કટિબદ્ધ છીએ. અને અમારો ઈરાદો માત્ર ટીવી ડિબેટમાં આવા સેમ્પલ લાવી અને વજન કાંટાથી માપી અને માત્ર સલાહ આપવાનો નથી. અમારો ઈરાદો એવો છે કે ભારતીય જનતા પાર્ટીએ 36 લાખ જેટલા રાજ્યના અતિ કુપોષિત બાળકોને દત્તક લેવાનું કામ કર્યું છે. માત્ર ટીવી મીડિયામાં આવી અને વાહવાહી મેળવવા માટે અને ગેરમાર્ગે દોરવાનો અમારો પ્રયાસ નથી. સાચ અર્થમાં કરવું છે. એટલે 36 લાખ અતિ કુપોષિત બાળકે ગુજરાતના એટલા 36,000 લોકોએ એને દત્તક લીધા છે. એને દૂધની બોટલ, એનું પેકેટ, પોષક આહારના ડબ્બા એ દર અઠવાડિયે અમારો કાર્યકર્તા આપી આવે છે ને, એવું ક્યાંય પણ અમારી માહિતીને આધારે ક્યાંય પણ ચેક કરવાની છૂટ છે. એટલે માત્ર વાતો કરવાથી કુપોષણ દૂર ના થઈ જાય, માત્ર યોજના ચાલુ કરવાથી એમાં સારું ના થઈ જાય, પણ પ્રયાસ અમે પ્રામાણિક કર્યો છે એટલે એનો દાયરો વધાર્યો છે. એક ટાઈમના બદલે 2 ટાઈમ અમે પૂર્વ પ્રાથમિકમાં પણ ઉમેર્યું છે. એને પોષણ અભિયાન અંતર્ગત શાળામાં આવે ત્યારની ચિંતા નથી. જો એકચ્યુઅલી મિડ ડે મીલનો જે કન્સેપ્ટ હતો એમાં શિક્ષણ,
સમાનતા અને સૌથી વધારે એનરોલમેન્ટ કરાવવા માટે સુપોષણ તો થાય, બધા બાળકો ગરીબનો ડબ્બો ખુલે, સાથે બાળકો 4 જમતા હોય ને એમાંથી સારી વસ્તુ નીકળે અને પેલામાંથી સુલખો સુખો રોટલો નીકળે, એ ભાવ સમાનતાનો અમારો જે મૂળ મંત્ર છે સામાજિક સમરસતાનો, એના માટે પણ અમે લગાવ્યું છે. એટલે બધાને સરખું મળે અને એનરોલમેન્ટ થાય. 28% જે આપણે સરસ વાતો કરીએ અહીંયા, પણ 28% એનરોલ નતું થતું. અત્યારે ડ્રોપ આઉટ 2% થી ઓછું 1.7% ડ્રોપ આઉટ રેશિયો કરવામાં આપણે સફળ રહ્યા છીએ. તો આ ત્રણેય ઉદ્દેશથી આ ચાલતું હતું અને ક્રમશઃ જેમ જેમ સમજાય પડી એમ આપણે એને ધારો કે મેનુની વાત કરી. હા, કોઈ સમયે કઠોળ સમયસર ના પહોંચ્યું તો મેનુ બદલાઈ જાય, પણ મેનુ સિસ્ટમ આપણે લાવ્યા હતા કે એને સંતુલિત મળે. ધારો કે ઘઉં આપ્યા હોય ને રોટલી શાક જ મળ્યા કરે એવું નહીં, એના પોષણમાં ઘરમાં મળતું. બેને સરસ કીધું કે અમારા બાળકને અમે ઘરે જમાડતા હોય એટલા ભાવથી અમે જમાડીએ છીએ, સરકાર એવી વ્યવસ્થા કરે છે. તો આ બધું વિવિધતા આપવાનું કામ, એ કઠોળમાં પણ જુદા જુદા કઠોળ આવે પ્રોટીન માટે, તેલ પણ આવે, અનાજમાં પણ બધું આવે. હવે અમે આ વર્ષે મિલેટ યર છે તો જાડા ધાન્યો પણ અમે પ્રોક્યોરમેન્ટ કરવાનું નક્કી કર્યું. તો બાજરી પ્રોક્યોર થાય અને મિડ ડે મિલમાં પીડીએસ સિસ્ટમથી મિડ ડે મિલમાં જાય એવો પ્રયાસ પણ અમે કરી રહ્યા છીએ. એટલે કુલ મળીને આખી એ વ્યવસ્થા સુચારુ રીતે થાય એ માટેનો પ્રયાસ કર્યો છે. અને અનુભવે હું પોતે જ પોતાના વખાણ કરું એના કરતા બેસ્ટ વેથી જો ચાલતું હોય તો એ ગુજરાતમાં ચાલે છે. શહેરી વિસ્તારમાં તો જે સંસ્થાઓને આપેલી અક્ષય પાત્ર યોજના જે જમાડે છે એ તો હોટલ જેવું સરસ જમવાનું અને એટલું ગરમ જમવાનું અને શિક્ષકોને લાલચ થઈ જાય એવું જમવાનું અને એને ના પાડીએ પડે ને એવું જમવાનું આપણે આપીએ છીએ. અને એનો વિસ્તાર પણ શહેરની નજીકના ગામડાઓમાં લઈ ગયા છે. ડે બાય ડે આવી વ્યવસ્થાઓ આખા રાજ્યમાં ગોઠવાય અને બિલકુલ સરસ પોષણ મળે, સરસ ભોજન મળે, ગરમ ભોજન મળે, પૂરતું મળે એવી વ્યવસ્થા કરીએ છીએ. ક્યાંક સરકારનો ઇરાદો સ્પષ્ટ છે અને ક્યાંક બેને કીધું એ પ્રમાણે, હેમાંગભાઈએ કીધું એમાં હું ક્યાંય ડિનાય નથી કરતું. ક્યાંક ખોટું થયું છે તો તમારા માધ્યમથી જે જાણકારી મળી છે એના દ્વારા સખતમાં સખત અમે એમાં પગલા લઈ અને ધ્યાન પણ રાખીશું, પુરવઠો પૂરતો. અને સૌથી અગત્યની વ્યવસ્થા, આ બધું બને ને જો કદાચ કોઈ પુરવઠો ખરાબ આવ્યો હોય, ઓછો આવ્યો હોય, લેટ આવ્યો હોય એવું બની શકે, પણ પુરવઠો પહોંચ્યા પછી એ ખરાબ હોય, ઓછું મળે, સ્વાદિષ્ટ ના મળે, સમયસર ના મળે, આવો કોઈ પ્રશ્ન એટલા માટે નથી કે એના કર્મચારીઓ પણ પોતાના બાળકોની જેમ એને ખવડાવે છે. સાથે સાથે એસએમસી એક એવી વ્યવસ્થા છે, મને કહેતા આ વી ના પ્રસિદ્ધ માધ્યમથી ગર્વ થાય છે કે આ ગુજરાતની તમામ જે એડમિનિસ્ટ્રેશન વ્યવસ્થાઓ છે એમાં શ્રેષ્ઠ જો વ્યવસ્થા હોય તો એસએમસી છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી આનું મોનિટરિંગ કરે છે, એ ચાખે છે અને બાળકોને ખવડાવે છે. તો ક્યાંય કદાચ અનાજ ખરાબ આવ્યું હોય ને તો એ ચલાવી નથી લેતા, મોડું આવ્યું હોય તો એ ચલાવી લેતા, સ્વાદ બરાબર ના હોય તો એ પોતે બહેનો ધ્યાન રાખીને બનાવે છે અને પોતે પીરસીને બાળકોને જમાડે છે. અને એસએમસી ની ક્રેડિટ એટલી છે હેમંતભાઈ કે આ બાંધકામનું કામ હતું, સ્કૂલ મેન્ટેનન્સનું કામ હતું, સ્કૂલમાં રાજ્ય સરકારનું કે જિલ્લા પંચાયતનું કોઈ કામ થાય ને તો એ કોન્ટ્રાક્ટરને નથી આપતા, અને આપીએ ને તો આ મેનેજમેન્ટ કમિટી એનું સુપરવિઝન કરે છે, એનો હિસાબ રાખે છે. અને સરકારનો એક રિપોર્ટ હતો કે આખા રાજ્યમાં મુદ્દો મારો એટલો જ હતો, કરવાનું કામ આ એસએમસી કરે છે. મારો મુદ્દો એટલો જ હતો કે તમે જેમ જેમ સફળ થતા જાઓ છો ને એમ જે તમારી સામેના પ્રશ્નો હોય ને એને તમે એકદમ આઉટરાઇટ ડિનાય કરો છો. અહીંયા તમે 7-8 મિનિટ બોલી દો ને એટલે તમે એવું માનો છો કે જે પ્રશ્નો છે ને વોશ આઉટ થઈ ગયા. હવે એ ચણા લઈ આવ્યા તો ખરેખર તો તમારે પેલા બેનને પૂછવું જોઈએ, જો ના ખબર હોય તો કે આ 20 ગ્રામ જ આપે છે એ કહે છે તો તમે એ પ્રશ્ન. અચ્છા, બીજું હું તમને કહું, હું તમને આજે સવાલ એટલે પૂછું છું કે આજે મારા કેમેરા ત્યાં એ ગામોમાં ગયા છે, એ તમે નીચે જુઓ પણ છો કે ક્યાં ક્યાં અમે લોકો ગયા હતા અને શું પ્રશ્નો છે. તો સવાલ એ છે કે તમે એક સવાલના જવાબમાં 7-8 મિનિટ બોલી દેશો તો બધું વાઇપ આઉટ થઈ જશે કે અમારો કોઈ સવાલ જ નથી કે પ્રશ્નો જ નથી. હેમંતભાઈ, મેં પહેલા કીધું કે મેં ઇન્ક્લુડિંગ હેમાંગભાઈ મેં કોઈની વાતનો ડિનાય નથી કરી. તમે એવું કીધું કે તમે એમ કે ટીવીમાં આવીને આજે પેલું શું કહેવાય, શું બોલ્યા કે શોબાજી કરો કે એવું કઈક. પ્રેઝન્ટેશન કરવાનું પ્લેટફોર્મ નથી, એને તમારા વર્તનમાં ઉતારવાનું છે. તમે કોંગ્રેસ પાર્ટીનું કહો કોઈ સ્કૂલમાં જઈને કે કોઈ બાળક અઘરું થઈ જશે, જેથી જવા મળશે તેથી તમે કર્યો બતાવો. એની પાર્ટીનો બીજું
એની પાર્ટીનો સૌથી મોટો પ્રશ્ન એ છે 100 રૂપિયા ને 200 રૂપિયા આપતા હતા મિડ ડે હું આ એ બેનને પૂછો ચાલો, કે તમે કોંગ્રેસ વાળા હું એ 95 પૂછું. સુધી શું પગાર આપતા એ હતા? પૂછી અને લઉં, આજે સાંભળી. તમે મગરના આંસુ સારો છો કે 3000 માં શું થાય? ચાલો, હું- 2000 માં શું થાય? હું- 500 રૂપિયામાં શું થાય? હા, એને એ કીધું તો કે સરળ 100 કહેવાય, વધારે. 100 રૂપિયામાં તમારે ચાલતું હતું. હિતેન્દ્રભાઈ. અને હિતેન્દ્રભાઈ. 2-3 દિવસે બનાવતા હતા એવા દાખલા છે. ચાલો, હું આવું. અમે રાજનીતિમાં 1990 થી છીએ. હું આવું, એટલે એ આવું. વખતે મધ્યાહન ભોજન તમે અમે બસ કોઈ સ્કૂલમાં જતા હતા. તમે ખાલી સાંભળી લો હું જે કહું છું સાંભળી લો પછી પેલા બેન બેસાડ્યા છે નિરાલી બેન એમને આપણે એક સવાલ કરવાનો છે. મારો સવાલ ખાલી એટલો જ હતો કે જેમ જેમ સફળ થાવ છો એમ તમારી સામેના જે કઈ સવાલો છે એને તમે ઠેકાડી દો છો. તમારા માટે સૌથી મોટી ફાયદાની વાત એ છે કે તમે જે કહો છો ને એવું એની પાર્ટી કરતી નથી. નહીતર આ બધા સવાલોના જવાબ તમારે ત્યાં ગ્રાઉન્ડ પર આપવા પડે. એ લોકો કોઈ કેમેરા લઈને નીકળતા નથી ને એટલે તમે અહીંયા બેઠા બેઠા ખૂબ સુંદર સવાલોના જવાબ આપી શકો નહીં તો તમારે એને આપવો પડે. અત્યારે તમે કેમેરાની લેન્સ સામે જોઈને આપો છો. ફાઇન, ચલો હું આવું તમારી પાસે. નિરાલીબેન, તો સવાલ એ છે કે તમને એવી કોઈ જાણ છે કે સરકાર એ મિડ ડે મીલ માટે જે કોઈ મેનુ બનાવે છે એ ડિલિવર થાય છે? તો વાસ્તવમાં જે ઉદ્દેશથી બનાવ્યું હતું જે પ્રોટીનની માત્રા અને જે બધું નક્કી કર્યું હતું એ હિસાબથી થાય છે કે પછી હેમાંગભાઈએ જે અહીંયા કીધું કે ભાઈ આટલા જે ચણા છે કે આટલી દાળ છે એનાથી એનું પૂરતું ભોજન નથી થતું? મૂળ તો એનો હક છે, સરકારની યોજના છે, લોકોના ટેક્સના પૈસામાંથી જાય છે એને જે કંઈ મળે છે તો એ પૂરતું છે જે કંઈ અત્યારે મળે છે? નિરાલીબેન, એ અત્યારની સિચ્યુએશન પ્રમાણે કેવું છે કે અડધી જગ્યાએ જતું હોય છે ને અડધી જગ્યાએ નથી જતું. તો આ ક્રેડિટી આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ? જ્યાં પ્રોપર ફૂડ મળે છે ત્યાં જવાનું છે, જ્યાં નથી જવાનું તેનો કોઈ મતલબ જ નથી ને આપણી પાસે. નહીં હું માણસે આગળ વધવું છે, બાળકને પ્રોટીન જોઈએ, આ જોઈએ, તો આપણે કેવી રીતે આગળ જઈ શકીએ? નહીં પણ મારો જે સવાલ એ છે એટલે તમે એવું કહો છો કે જ્યાં નથી પહોંચતું ત્યાં એની માત્રા કેમ કાઢવી કે એને પૂરતું મળે છે કે નહીં એવું તમે કહેવા માંગો છો? એવું નથી કે નથી જ મળતું, પણ ઘણી જગ્યાએ મળી શકતું હોય છે, ઘણી જગ્યાએ નથી મળી શકતું. તો આ સિચ્યુએશન ને આપણે હેન્ડલ કેવી રીતે કરવી? ફાઇન, હું સમજી એ મોટી ગયો. પ્રશ્ન ચાલો, છે. એક જે મેનુ છે એ તમને ખબર છે કે એને આટલા પ્રમાણમાં ચોખા અને દાળ મળવું જોઈએ, આટલા એક વિદ્યાર્થી દીઠ ચણા મળવા જોઈએ, જે નાસ્તામાં નક્કી કર્યું છે એટલી સુખડી મળવી જોઈએ. તો એ મેનુ પ્રમાણે એનું પ્રોટીન પૂરતું છે જે નક્કી કરેલું ધોરણ છે? પ્રોટીન જે તમારું એ નક્કી કર્યું હોય કે વિટામિન છે, પ્રોટીન છે, અને એ બધું જે પ્રોપર મળવું જોઈએ ને એ આપણી પાસે અત્યારે હાલમાં નથી. ઓકે, સમજી ગયો. ચલો હેમાંગભાઈ, તો સવાલ એ છે કે જ્યાં એ સવાલ છે કે આ વ્યવસ્થામાં માથાકૂટ છે તો અહીંયા તમને એ જવાબ મળ્યો કે ભાઈ તમે અહીંયા દેખાડો કરો છો એના કરતા ત્યાં કંઈક કરો. મારે એને એ વખતે કહેવું હતું ના તો મેં એને રોકા કે જવાબદારી એના માથે નથી, એના માથે હોત તો હું આ સવાલ એને પૂછતો. તમે સારું કહ્યું કે તમે આ કીધું અને હિતેન્દ્રભાઈ અહીંયા મને કીધું. હું પ્રોમિસ આપું છું કે આપ નહીં પણ હવેના આવા દરેક પ્રકારના પ્રશ્નોની અંદર અમે પણ સ્થળ ઉપર જઈશું. હિતેન્દ્રભાઈએ સારી વાત કરીને સારું યાદ કરાયું. અમે સ્થળ ઉપર જઈશું. પણ મને વાત એ છે કે અહીંયા મેં સ્થળ ઉપર એક પ્રિન્સિપાલે તમારા કેમેરામેનને આવવાની ના પાડી દીધી. મેં જોયું અંદર, બરોબર છે. એટલે સિક્યુરિટીની વાત હશે, કંઈ પણ હશે, અમે સબળ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવીશું. પહેલી વાત. બીજી વાત, એમણે કુપોષિતની વાત કરી. કદાચ એમને ખ્યાલ નહીં હોય કે માનનીય સ્મૃતિ ઈરાનીજીએ જે સંસદની અંદર અહેવાલ રજૂ કર્યો હતો એના કુપોષણ બાબતે 19 થી 21 ની અંદર ગુજરાત બિહાર પછી બીજા ક્રમે છે આખા દેશની અંદર કુપોષિત બાળકો માટે થઈને. એ પહેલી વાત. બીજી વાત કે મધ્યાહન ભોજનમાં વારંવાર કોરોના દરમિયાન વારંવાર માંગવામાં આવ્યું કે ભાઈ તમે આટલા બધું ભોજન જે છે એના પૈસા તમે બાળકોના ખાતામાં જમા કરો. હજી નથી થયા લોકોના જમા. અને એ પણ એટલી બધી ઉગ્ર માંગણી મારી જોડે અહીંયા લાયો છું ત્યારે હું એનું પણ અહીંયા ન્યૂઝ કટિંગ લાયો છું કે અહીંયા પણ એમને છે કે રાજ્યના 52 લાખ વિદ્યાર્થીઓ છેલ્લા 6 મહિનાથી મધ્યાહન ભોજનથી વંચિત. આ ન્યૂઝ કટિંગ છે એક રિલાયબલ ન્યૂઝપેપરનું અને એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે દૂધ સંજીવની યોજનાનું દૂધનું તો પૈસા ગણવામાં જ નથી આવ્યા અત્યાર સુધી. બીજું કે કુકિંગ કોસ્ટના નિયમ મુજબ જે 15-20 દિવસે મળવાપાત્ર જથ્થો ઓછો હોવાના કારણે એ લોકોને પૈસા પણ નથી મળ્યા. 20-20 દિવસથી માંડીને અમદાવાદ, સુરત, રાજકોટ વગેરેમાં ફૂડ સિક્યુરિટી એલાઉન્સના
છેલ્લા 120 દિવસથી ચૂકવાયું નથી. મારું એ જ કહેવું છે કે મેં સૌ પ્રથમ વાર કીધું કે આ મુદ્દો જે છે ને હકીકતમાં રાજકારણનો નથી, પણ ગીતાની અંદર હું વારંવાર કહું છું, કારણ કે હું ગીતાજીને કંઠસ્થ નથી કરેલા પણ વાંચું છું, એમાં સ્પષ્ટ લખેલું છે કે તમારે પરિસ્થિતિનો સામનો કરવો હોય તો પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે. હું અહીંયા લાવ્યો એ પરિસ્થિતિ બતાવવા માટે લાવ્યો છું. મારી એ તાકાત નથી કે 20 ગ્રામના હું 50 ગ્રામ કરી શકું, એ સરકારે કરવાનું છે. તો એ 50 ગ્રામ કરે. હું તો કહું છું હિતેન્દ્રભાઈ અહીંથી એવું એસ્યોરન્સ આપીને જાય કે હું મારી સરકારમાં મારા જે ડિપાર્ટમેન્ટ છે એને કહીશ કે ના 20 ગ્રામ દાળની અંદર દાળ ઢોકળી છોકરાને ના ખવડાવી શકાય, ના 3000 રૂપિયાના તમે જૂનું નાખો. આ તો હિતેન્દ્રભાઈનો આભાર માનું છું કે એમણે કોંગ્રેસની સરકારની જૂની વાત કરી મધ્યાહન ભોજનની, એમણે જવાહરલાલ નહેરુ ઉપર કોઈ આ વખતે કટાક્ષ ના કર્યો. ત્યાં સુધી તમે આરોપો મૂકો, વાંધો નથી, આરોપો મૂકો, પણ આ બાળકોને હવે અત્યારે આ જે પરિસ્થિતિ અત્યારની છે એમાં તમે સુવ્યવસ્થા વધારે સુઘડ કરવા માંગો છો. તમે કીધું એમ બિલકુલ સાચી વાત છે. તો અમે હિતેન્દ્રભાઈ આજે પણ આ વીટીવીના કટિંગ લઈને આના ઉપર રિસર્ચ કરીને બજેટ સત્રની અંદર પણ વિરોધ પક્ષમાં પણ અમે આ પ્રશ્નને ઉઠાવીશું. આજે અહીંયા હું પ્રોમિસ આપું છું ગુજરાતની જનતાને કે આ પ્રશ્ન પણ અમે ઉઠાવીશું, આનેથી વધારે પણ ડેટા લાવીશું. પરંતુ આ હું ડેટા લાવ્યો હોય, આ 20 ગ્રામ વાળી વાત જે દાળની છે એ ખોટી હોય તો નમ્રતાબેન મને કે ખોટી છે. હું તો માહિતી લાવ્યો છું, જ્યાંથી લાવ્યો છું ત્યાંથી નેટ ઉપરથી બીજી બધી જગ્યાએથી સર્ચ કરીને, અને 20 ગ્રામની અંદર 1 ચમચી તેલની અંદર બાળકોને જમાડી શકાતા હોય તો એનેથી મોટો બીજો જાદુ કોઈ નથી. એટલે શરૂઆત અહીંથી કરવાની છે. મેં પહેલા હિતેન્દ્રભાઈને એમ કીધું કે સકારાત્મક રાજનીતિ ભેગા મળીને કરીએ આપણે. અમારી જોડે તમે બોલાવો, અમે કંઈક એવું કંઈક નવું લાવીશું. આ વજન કાંટો લાવ્યો એનો મતલબ એ નથી કે અમારે તમને બતાવવાનું છે. આ એક રિયાલિટી ગુજરાતના નહીં દેશના બાળકો માટે કદાચ આ જ વ્યવસ્થા હશે. હું તો એમ માનું છું ગુજરાતના નહીં હોય તો આ વ્યવસ્થાની અંદર કઈ રીતે સુધારો થાય, તમે સુધારો કરો, તમે બિલ લાવો, અમે એની અંદર સહકાર આપીશું. ચલો, તો હિતેન્દ્રભાઈ એક સવાલ હું પણ તમારા માટે લઈને આવ્યો છું. તમે કદાચ તમારા ગામની આજુબાજુ તમે કીધું એમ કે અક્ષય પાત્રમાંથી જમવાનું આવે છે, મને ખબર છે ખૂબ સારું આવે છે. પેલા બેને કીધું કે સંસ્થાઓને આટલા પૈસા મળે છે, મેં ના પાડી કે આપણે એનો વિરોધ નથી કરવો. જેની સારી વ્યવસ્થા છે એને ચાલવા દો. તમને નથી મળતું, જ્યાં નથી સારું એને સુધારવું છે. તો સવાલ એ છે કે માનો કે તમે કોઈને પૂછો, ભાઈ કોઈ સંચાલકને રેન્ડમલી પૂછો કે તને આ જાન્યુઆરી મહિનામાં જે કંઈ મળવાપાત્ર દાળનો જથ્થો કે કઠોળનો જથ્થો છે એ મળ્યો છે કે નથી મળ્યો, તો એ પૂછવામાં વાંધો શું છે? ચલો સારી જ યોજના છે ભાઈ, સરકાર જ આપે છે ને. આપે છે કોણ? નક્કી તો સરકાર જ કર્યું કે ભાઈ દાળ આપશે કે ચોખા આપશે કે સુખડી આપશે કે સવારનો નાસ્તો આપશે, એના માટે એને ચણા આપશે. સારી વાત છે, પણ હું એ કહું છું કે ચેક એન્ડ બેલેન્સની તો કોઈ વ્યવસ્થા હોય ને. હું કોંગ્રેસને એટલે પૂછું છું કે અમારા કરતા સૌથી મોટું નેટવર્ક તમારા બંનેનું છે, ભાજપ અને કોંગ્રેસનું. તમે સત્તામાં છો તો એ સવાલ તમને પૂછે છે, પણ એ અકાઉન્ટેબિલિટી એની પણ છે. ક્યાંક એના પણ જિલ્લા તાલુકામાં લોકો ચૂંટાયેલા હશે, એ પણ ક્યાંક મત લેવા જતા હશે, એ પણ ગરીબને ક્યાંક વચન અને વાયદા આપતા હશે. તો હું એટલે એને બેસાડું છું. પણ હું એવું માનું છું કે સૌથી વધારે એ અકાઉન્ટેબિલિટી તમારી છે. તમારા લોકો વધારે ચૂંટાય છે, તમારી પાસે સત્તા છે. ક્યાંક ભાજપનો માણસ એ અધિકારીને મામલતદારને ફોન કરશે તો એને આવવું પડશે એ સ્કૂલે, એને જવાબ આપવો પડશે તમને. અને એક મામલતદાર એક શાળાની સ્કૂલે આવ્યો તો એની નીચે આવતા 74, 75, 80 ગામડાઓ, હું એવું માનું છું કે એ વ્યવસ્થા સુધરશે. તો એ વ્યવસ્થા પરિવર્તનમાં રસ નથી. હેમંતભાઈ, મેં અગાઉ પણ કીધું કે અમારો મોટો ક્લિયર છે કે ગુજરાતનું બાળક કે યુવાન કે પ્રત્યેક વ્યક્તિ ભૂખ્યું ના સૂવે અથવા કુપોષિત ના રહે. એટલે 80 કરોડ લોકોને આ ત્રીજું વર્ષ છે કે સરકાર મફત અનાજ એને આપે છે. મફત શબ્દ આપણે ખોટો પડે, પણ નિઃશુલ્ક આપણે આપીએ છીએ. કારણ કે આ કોરોના મહામારીમાં જે મુશ્કેલી થઈ એમાં કેટલાય ઘરોમાં જે રોજગારીની કે નાની મોટી તકલીફ હતી, તો એ લોકોને સમયસર એના ઘરનો ચૂલો સળગે, એનો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય એના માટેનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી સરકારે પ્રામાણિકતાથી કર્યો છે. એનું વિશ્વ સાક્ષી છે. ભારતવાળાના અથવા પ્રતિપક્ષના સર્ટિફિકેટની અમે અપેક્ષા એટલા માટે રાખતા હતા કે એ તો હવે એમની પરંપરા પ્રમાણે આ કાંટા લઈને આવવાના જ છે અને ત્રાજવા લઈને તોલ કરશે કે કેટલું કર્યું, જેટલું કર્યું તો એનાથી કેટલું ઓછું થયું. વ્યક્તિત્વની વિરુદ્ધ આખી વાત કરી રહ્યા છો. જેટલું ઓછું થયું, જેટલું કર્યું. અને એટલીસ્ટ હું તમને એવું કહું છું કે ભાજપના પ્રવક્તા તરીકે તમે વાત કરો. ચલો, હિતેન્દ્ર પટેલને છોડી દો. આ બોટલ છે એમાં
કેટલું ઓછું છે એની ચિંતા એ કરે છે, કેટલું ભરાયેલું છે એની ચિંતા અમે કરીએ છીએ અને પૂરું ભરવાનો અને સ્વચ્છ ભરવાનો પ્રયાસ કરશું. પણ અમારાથી આ તો ક્યાંક ચૂક રહી ગઈ છે, અડધી ભરેલી હોય. પણ અમે આવું બોટલો લઈને ફરીએ motivational નહીં કે અમે speaking ની વાતો આપીશું, અમે અહીંયા ના આપીશું. કરો. બધી મોટિવેશનલ સ્પીકિંગ ની વાતો અહીંયા ના એમ કરો. નહીં, હું ધારો કે એ એમને- કોકને એક એમને દૂધની તમે બોટલ સાચું. દેવાની હોય એમ- તો અધૂરી કેટલી છે એની જ વાત કરે ને એમ કે આટલી ભરેલી છે એમની બોટલ. બોટલ જ નથી એની વાત કરવી છે ને, અમે તો બોટલ જ નતા આપતા એમ. અચ્છા, પછી કોણ એમને નતું બોટલ આપતું? આપવાનું ચાલુ. કોણ નતું ધારો કે- આપતું? હમણાં બહુ સરસ ભાઈ, વાત છે. હું તમને એમને- કહું, એમને- હિતેન્દ્રભાઈ, એક ગુજરાતની જનતાને મારી વાત સાંભળો, હું તમને નમ્ર કહું. ભાવે વિનંતી કરું છું. હું- એમણે બહુ સરસ વાત કરી હા. કે કુકિંગના પૈસા નહીં મળ્યા હા. અથવા એના જથ્થાના 6 મહિનાના બાકી છે, હા. એટલે 2.5 વર્ષ કોરોનામાં આપ્યા, 3 વર્ષમાં અમે હા, ચાલો આપ્યા. છેલ્લા રહી ગયા છે, બરાબર? પણ હું ક્યાંક એક ક્યાંક વાત રહી કહું. ગયા, પણ 2.5 વર્ષ સુધી અમે કોરોનામાં આ ફૂડ પણ આપ્યું, એના કુકિંગના પૈસા, દૂધ સંજીવનીની વાત કરી, ક્યાંય કોઈ શબ્દ તમારા, હું ખોટી તમને વાત છે. 15 વર્ષથી આ મિત્ર તરીકે ઓળખું છું, હા. તમે ક્યાં દૂધ સંજીવની જેવો શબ્દ કોંગ્રેસના નહીં, નહીં, શાસનમાં ભાઈ, દૂધ આપતા. મારી વાત અમે તો સાંભળો. ભાજપ દૂધ આપે હું છે તમને ભાઈ. કહું. ભાજપનો હું- કાર્યકર્તા મને- પોતાના મને- પૈસે તમે શબ્દોમાં ના 36 બાંધશો. કલાક ચાલો. લોકોને દૂધ આપે છે. તમે શબ્દોમાં ના ક્યાંય બાંધશો. તમે અમે મારી વાત મેડિકલ કેમ સાંભળો. કરીએ, મારી વાત સાંભળો. અમે તમે શબ્દોમાં ના ડોનેશન બાંધશો. કેમ કરીએ, શબ્દો અમે યાત્રાળુઓની સેવા કરીએ, ચાલો, હું કહું. અમે કુપોષિત તમે- બાળકોને દત્તક તમે- લઈએ, આવું કોઈ કામ હું કરેલું આવું, તમે? આવું. તમે- અને તમે- બીજું ના, ના. અમારે, હું એની ખાતરી નહીં આપી શકું, એમને કીધું ને મારો કે જવાબ હિતેન્દ્રભાઈ સાંભળી. ખાતરી આપીને જાય, એવી ખાતરી અમારે ના અપાય કે હાઉસમાં ઓર્ડિનન્સ બન્યો હોય મનમોહન સરકારમાં અને રાહુલ ગાંધી ચાલો, ફ્લોર પર નથી ફાડી કરવું, નાખે, રાહુલ ગાંધી. એવી હું આવું. બંધારણીય હું આવું. વ્યવસ્થા અમારી હું નથી. હિતેન્દ્રભાઈ- અમારી વ્યવસ્થા, અમારી સરકાર હિતેન્દ્રભાઈ. જે નક્કી કરે એ જ થાય. હિતેન્દ્રભાઈ, હું અને એના માટે જનતાએ એક જવાબદારી નાનો નક્કી ડેટા, કરવી. હું તો ડેટા લઈને આવું છું. એક જ હેમંતભાઈ, એક નાની વાત. 1987 માં સરકારી શાળામાં ભણવા બેઠો. હું આજે મેં હમણાં અનુભવ કીધો ને કે સમદ્રષ્ટિ અને સમાનતા માટેની આ યોજના હતી, એ મેં મારા અનુભવે કીધી. મારે એની જરૂર નથી પડી, પણ હું એવું સમજુ છું કે સમાનતા અને સમદ્રષ્ટિ એ યોજનાએ મારા જેવા કેટલાય લોકોને શીખવાડી. હું તમને કહું, પણ તમે એવું કહો કે ફલાણી યોજના ને પેલી યોજના ને આ શબ્દ સામે, ભાઈ એ યોજનાની જરૂર નહોતી. એટલી સરસ સુગંધ આવતી એ મધ્યાહન ભોજન યોજનામાંથી. આજે અમારા કેમેરા ગયા અને મેં કેટલાક બટેકાના શાક અને દાળ ને જોયા તો એક મન ખીણ થઈ ગયું કે આવું તો મેં મારી શાળામાં કોઈ દિવસ નહોતું જોયું. હું તમને કહું, હું તમને આજે આપીને પણ જઈશ. મારી પાસે અમે આ 16 જગ્યાએ ગયા, હું તમને આપીને પણ જઈશ. 3 જગ્યાએ ખૂબ સારી વ્યવસ્થા હતી, એની પણ મેં વાત કરી. હેમંતભાઈ, તો તમે શબ્દોમાં ના મેં બાંધશો. અભિનંદન આપ્યા હા. કે અમારો મોટો હા. ક્લિયર છે, પણ- પણ એમાં ચૂક રહી છે અને હા. તમે જે દિશા દર્શન કર્યું હા, છે ને, તો બસ એના એની જ માટે વાત છે. હું હેમાંગભાઈનો પણ આભાર માનું છું, હા. તમારો પણ, અને કોઈ પણ સંસ્થાનો આભાર. નહીં. અને હજુ હું તમને આ પ્લેટફોર્મ થી કહું છું હા. કે આપના માધ્યમથી અથવા પણ- પ્રતિપક્ષના માધ્યમથી આવી બાબતોનું નિયમિત સુપરવિઝન થાય, તમે- અને એના માટે અમને પકડવામાં આવે. તમે પહેલી એ કારણ કે 3 લાઈન અમારે- બોલીને- અમારે ઘરે મોકલી હા, દેવાનું ચાલો. નથી. તમે એક- અમારા તમે- સગાની સ્કૂલો નથી, હા, ચાલો. અમારા સગાની કે કાર્યકર્તાની છાત્રાલયો નથી. ભાઈ રહેવા દો ને બધું. નહીં, આવું બધું રહેવા દો. પણ હું હવે કહું- એવું બધું એમાં નથી પડવું. આ હું કહું- નહીંતર એ બધું અઘરું થઈ જાય. હેમંતભાઈ, હા, એ અઘરું થઈ જશે. 2014 થી આ હમણાં 2022 શું સુધી શું છે નહીં કઈ કહેવાની જરૂર નથી. WHO નો એમાં નથી રિપોર્ટ. પડવું. હમણાં હેમાંગભાઈ બધા નંબરો આપશે, ચાલો, ઓકે. કુપોષણના આટલા ને પેલાના. હું તમને કહું, એક જ રિપોર્ટ બધાનો જવાબ હા. કે 2014 થી હું આવું 2022 હેમંતભાઈ બ્રેક લેવો પડે. સુધી WHO નો રિપોર્ટ છે હા. કે આ દેશના બાળકની, ન્યૂબોર્ન બાળકની સરેરાશ લંબાઈ 2 ઇંચ વધી છે. ગુજરાતમાં 3 લાખ બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે. આ વાસ્તવિકતા છે. પછી જે હેમંતભાઈ આંકડા આપવા એ આપે. fine. અને બીજું, ગુજરાતની જનતા ખૂબ હોશિયાર છે. વારંવાર એની હોશિયારીથી એ પોતાનો રાહ નક્કી આ કરે છે. મધ છે, આ મધ છે, આ મધ છે. હું તમને કહું, આ માથે ચડી ગયું. અમારી જવાબદારી એને છોડી બધી દો. છે. અમારી હું હજુ જવાબદારી- કહું છું કે એને છોડી દો. એને છોડી દો. પોલિટિકલ સક્સેસ એ કોઈ પણ સંજોગોમાં એ સવાલોનો જવાબ નથી, નથી ને નથી. મે બી તમે 156 જીતી જાઓ, તમે મારા સવાલની સામે આંગળી મેં કરો. એવું કીધું જ નથી. નહીં, તમે મેં એવું તમે કીધું તમે નથી. બોલો છો. જનતા તમે- નક્કી કરે, અમે તમે- નથી નક્કી કર્યું. તમે એવું બોલો છો કે એ વારંવાર ભલે વાંધા વચકા કાઢે, પણ લોકો ચૂંટે છે તો અમને જ. ભાઈ 95 જગ્યાએ સારું ચાલે છે, 5 જગ્યાએ નથી સારું ચાલતું, તો એ કોઈ લઈ આવે છે તો સારી વાત છે ને. પણ હેમંતભાઈ, આ ટેબલ ઉપર ક્યાંય એવી વાત ના થઈ કે 10% ખરાબ બોલ્યો. છે. હું તો હું બોલ્યો. 95 નહીં, હું બધા તો બોલ્યા. 10% સ્વીકારું છું. હું પણ બોલ્યો. અરે, એ બોલ્યા. મેં તો હેમંતભાઈએ અભિનંદન 10% આપ્યા. મુશ્કેલી છે તો સાંભળો. સાથે મળીને દૂર કરો. મારો આ ડિબેટ છે ને હમણાં યુટ્યુબ અને ફેસબુકમાં ચડશે, તમે સાંભળજો. હું એવું બોલ્યો કે કેટલીક શાળાઓમાં ખૂબ સુંદર વ્યવસ્થા છે. એ શિક્ષકો, આચાર્યો અને વ્યવસ્થામાં જોડાયેલા અધિકારીઓને હું અભિનંદન પાઠવું છું કે એટલી પીડાઓ વેઠીને એમણે આ વ્યવસ્થાને સાચવી છે. એઝ ઇટ ઇઝ આ મારા શબ્દો હતા. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીએ. સ્વાગત છે આપનું મહામંથનમાં. હેમાંગભાઈ, સવાલ નથી, પણ મને ખબર છે કે જે કંઈ બોલ્યા તમારે એનો જવાબ આપવો નથી હશે. આપવો. ચાલો, હવે પણ તમે તથ્ય, હકીકત
સત્ય તરફ લઈ મને એટલું જ છે જી. કે આપણા ગુજરાતના બાળકો આ જે ગુજરાતના એ જ બાળકો છે કે જેમણે ખોબલે ખોબલે ભરીને તમને વોટ આપ્યા છે. એ જ ગરીબ બાળકો, એ જ મધ્યમ વર્ગના બાળકો છે કે એના માતા જેમને જરૂર છે, એમના માતા પિતાએ આપ્યા છે વોટ, એમના કુટુંબીજનોએ વોટ આપ્યા છે. તમને કીધું 156 તમને મળી, એમણે તમને આપ્યું છે, પ્રસ્થાપિત કર્યા છે, આભાર. હું તો કઉ છું, પણ એમના માટે વિચારો. એમણે બહુ સરસ મજાની પાણીની ખાલીની બોટલ ને બોટલની વાત કરી. હું ડેટા, અને એક વસ્તુ છે હેમંતભાઈ, હું ડેટા આપતો હોય એ આપની ડિબેટ પછી પણ કોઈને પણ ચેલેન્જ કરવાની છૂટ છે. જી. અહીંયા હું આ વજન કાંટો એટલે લઈને આવ્યો છું કે આમાંથી 20 ગ્રામ ગણીને જુઓ. મેં આપને એ વજનનું લિસ્ટ પણ મારી અહીં પાસે છે, આપ્યું મેં નીચે તમને, ચાલે અને છે. તમારે પણ નીચે ચાલે છે. વજનનું લિસ્ટ પણ મેં આપ્યું છે. એમણે વાત કરી અમે બાળકોને આ કુપોષિતમાંથી બહાર લાયા. આ તે પહેલા ગુજરાત 5મા નંબરે હતું મોદી સાહેબના શાસનમાં જ, પણ પહેલા 5મા નંબરે હતું. હવે બીજા નંબરે આવી ગયું કુપોષિત બાળકોમાં. સ્મૃતિ ઈરાનીજીએ આ આંકડો એ સંસદમાં રજૂ કરેલો છે. 7 વર્ષમાં એક પણ નવી આંગણવાડી મંજૂર નથી થઈ. અને આ બાળકોની વાત છે, એટલે એમાંથી જે 7000 આંગણવાડી છે એ તો ભાડે ફરે છે, પોતાનું મકાન નથી. અને એમણે જે સરસ મજાની અહીંયા તો પાણીની બોટલ આપણે મિનરલ પીએ છે, ઘેર આરો પીએ છે, પણ એ 792 આંગણવાડીમાં પીવાના પાણી પણ નથી. આ આંકડો વિધાનસભાનો આંકડો છે. તો આપણે એને સુધારીએ. આપણે બધા ભેગા મળીને સકારાત્મક રીતે, હું કઉ છું, તમે લાવો વિધાનસભામાં કોઈ બિલ, એ બિલને આપણે 1% શેષ વધારો કોઈક જગ્યાએ, વાંધો નથી, પણ આને તમે નિયમિત કરો. પણ હા, પછી નિયમિત થયા પછી કંઈ પણ તકલીફ થાય તો સરકારને જનતા અને વિરોધ પક્ષ કાન અડમડે તો એ વખતે મહેરબાની કરીને આવું ના બોલતા કે આ તમે નાટક કરો છો ને આ શોબાજી કરો છો. સત્યને પણ સ્વીકારવાનું રાખજો. જી. ઓકે, એ જ કહું છું કે પરિસ્થિતિ આપણે સ્વીકારવી પડે. દાખલા તરીકે જે વ્યવસ્થાઓ છે, તમે આંગણવાડીની કે પાણીની વ્યવસ્થાની વાત કરી, તો એક સમય હતો સૌરાષ્ટ્રમાં ખાટલામાં બેસીને અરે સમયમાં 300 રૂપિયામાં ડબ્બો મળતો તો તેલનો, મારા ભાઈ, અત્યારે 3000 થઈ ગયો. એ વાત કરો નહીં, તમે યાર. આ જે પાણી સમયની વાત નથી ને, છોડો, તમે અત્યારની વાત કરો. એને તમારી ત્યાં સરકારની RO વાત water કરો નથી. ભાઈ. એને પાણીનું હા, યુનિટ તમે નથી, સમજ્યા એટલે ને, ગામમાં તમે પાણી એની નથી વાત એવું કરો નથી. તમે અત્યારે. આપણી જે વ્યવસ્થાઓ છે ને, એમાં આંગણવાડી જે જગ્યાએ બેસતી હોય ને, એ ભાડાની આંગણવાડી હોય તો ત્યાં પાણીનું યુનિટ ના નાખ્યું, આરો વોટર. બાકી અરે એ પાણી તો પીવાના ગામમાં પાણીની હોય વ્યવસ્થા જ. નથી એ ભાઈ, બાળકો એમ છે. તરસે ના મરી જાય, અને અમે વ્યવસ્થા કરી જ રહ્યા છીએ. આજ તો હિતેન્દ્રભાઈ પુરવઠા મંત્રી તરીકે કુંવરજીભાઈ બાવળિયા અને શિક્ષણ મંત્રી તરીકે કુબેર ડિંડોર અને ત્રીજું કયું ખાતું કીધું તું? મહેસૂલ. એટલે આમ મહેસૂલ. તો સીધી રીતે ઋષિકેશભાઈ પટેલ અને સીધી રીતે જેટલા પણ જે એના કર્મચારીઓ અને અધિકારીઓ છે ને, એ બધાએ તમારું સન્માન કરવું જોઈએ. તમે આજે જે ડિફેન્ડ કરી છે ને વાતને, એ જબરજસ્ત છે. હું તો સવાલ એટલે પૂછું છું હિતેન્દ્રભાઈ કે આમાં 1% પણ ક્યાંક પરિવર્તન આવે ને, બદલાવ આવે ને, તો આપણે જે અહીંયા કંઈ પૂછ્યું ને જે કંઈ બતાવ્યું ને એ બધું સફળ છે. બાકી કોઈ એવું કહેતું નથી કે 100% બધો પ્રશ્નો જ છે, પણ જે પ્રશ્નો છે એને ઠીક કરવાનો મુદ્દો છે. હિતેન્દ્રભાઈ, હેમાંગભાઈ, નિરાલીબેન અને નમ્રતાબેન, આપ ચારેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું, એ જ સવાલોના જવાબ માંગવા. મને રજા આપશો.